ડીકે આઈ લવ ટીયર્સ. ડીકે મને રડતી આંખો અને વહેતા આંસુ બહુ જ ગમે છે. સાચે સાચ કોઈ ઉપદેશ નથી, પણ મારી પાસે થોડાક તર્ક પણ છે. શરીર શાસ્ત્રની દ્રષ્ટિએ કહીએ ને તો આંખોમાંથી વહેતા આંસુઓની અંદર એક ચોક્કસ પ્રવાહી છે જે આંખોને સાફ પણ કરી કાઢે છે. અને બીજું એ વહે છે ત્યારે કે જ્યારે આપણે દુઃખી હોઈએ તો દર્દ લાગણીઓ એની અંદરથી વહેતી હોવાને કારણે આપણા મગજ ઉપર કોઈ પીડાનો જે ભાર હોય ને એ ઓછો થઈ જાય. માટે તો રડવું જોઈએ. ના આવતું હોય તો કારણ શોધીને, અને મને તો કારણ વગર રડવાનું પણ બહુ ગમે છે. એક આ છે. બીજું મજબૂત કારણ એ છે કે જ્યારે પણ કોઈની સ્થિતિ, કોઈ વ્યક્તિની એની હાલત બિલકુલ દુઃખી દેખાય, તકલીફવાળી દેખાય અને આપણે એમાં કંઈ કરી ન શકતા હોય ત્યારે આપણને એવું લાગવું જોઈએ કે કમસે કમ હું પણ દુઃખી થઉં અને મારી આંખમાંથી એની પીડા વહે. તો એવા સંજોગોમાં કોઈ પીડા ભોગવતું હોય, ભલે એ ભોગવતું હોય, હું કંઈ ના કરતો હોઉં તો હું મારા આંસુઓ દ્વારા હું એનામાં સહભાગી બન્યો એવું. આ બે કારણોથી મને રડવું પુષ્કળ ગમે છે. અને ત્રીજું એક જે કારણ છે એ અધ્યાત્મની દ્રષ્ટિએ છે કે 70 વર્ષનું આયુષ્ય પસાર થઈ ગયું અને ત્યાં સુધી ક્યારેય મને ઈશ્વર મળી શકે કે મારે ઈશ્વરને મળવું છે. એણે મને જન્મ આપીને મોકલી દીધો, પછી કોઈ દિવસ એ આવ્યો જ નહીં મારું ધ્યાન રાખવા. તું હજી કેમ નથી આવતો? હવે ક્યારે આવીશ? આ જ્યારે મારી અંદર ક્યારેક પીડા ઊભી થાય છે ત્યારે મને રડવું બહુ જ ગમે છે. હે ઈશ્વર, બધી વસ્તુઓ માટે તો અમે બહુ રડીએ છીએ, પણ મારે તારા માટે રડવું છે. તું નહીં આવે તો સાચે હું રડીશ અને એ રડવાને કોઈ રોકી નહીં શકે.